મહેસાણા હાઈવે પરથી 76 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. કુલ મુદ્દામાલ 91 લાખને પાર. એસએમસી પ્રોહિબિશન શાખાએ તારીખ 29/1/2026ના રોજ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક પાલનપુર અમદાવાદ હાઈવે પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. માઇક્રોટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ કંપની નજીકથી પસાર થતી ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન કુલ 22,708 બોટલ IMFL દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. અંદાજિત કિંમત 76,23,864 થાય છે. ઉપરાંત દારૂ વહન માટે ઉપયોગમાં લેવાયેલ એક ટ્રકની કિંમત 15 લાખ, કવરિંગ સામગ્રી 12,000 અને મુદ્દામાલ 2,500 સહિત 91,38,364નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ઝડપાયેલ વિદેશી દારૂ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સ્થિત વિવિધ જાણીતી ડિસ્ટિલરી અને બોટલિંગ યુનિટોમાંથી બનાવવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટની કલમ તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેસમાં કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દારૂ મોકલનાર, દારૂ સ્વીકારનાર, ટ્રકનો માલિક, ડ્રાઈવર તથા ક્લીનરનો સમાવેશ થાય છે. હાલ આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો કાર્યરત છે. સમગ્ર રેડનું નેતૃત્વ PSI VN જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે SMC દ્વારા સતત કાર્યવાહી કરાઈ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.